વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું મૈસૂરી સેવ મમરા બનાવશું। તો એના માટે આપણે અહીંયા મમરા લઈ લીધા છે, એકદમ ફ્રેશ મમરા લીધા છે। અહીંયા આપણે અડધા કપ જેટલા માંડવીના દાણા લીધા છે અને અહીંયા અડધા કપ જેટલી ફરસાણની સેવ આપણી ઘરની જ બનાવેલી છે। આની રેસીપી તમને આપણી ચેનલ ઉપર મળી જશે। અને અડધી ચમચી જેટલો આપણે સાંભાર મસાલો લીધો છે। બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવા આપણે આજે મૈસૂરી સેવ મમરા બનાવશું। અહીંયા મીઠું લીધું છે, તો અહીં આપણે 1.5 નાના ચમચા જેટલું તેલ ઉમેરશું। અહીંયા આપણે ફ્રેશ જ મમરા લીધા છે, ચાળીને સાફ કરીને લઈ લીધા છે। તમે 2 આંગળી વચ્ચે દબાવશો તો એકદમ સરસ ક્રિસ્પી અવાજ આવશે અને સરસ એવો ભૂકો થઈ જશે। તો આવો સરસ ભૂકો થઈ જાય છે, એવા ક્રિસ્પી સેવ મમરા ક્રિસ્પી મમરા આપણે રેડીમેડ તૈયાર લીધા છે। અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો પહેલા આપણે માંડવીના બીને તળી લેવાના છે। તો અહીંયા આપણા સરસ એવા માંડવીના બી તળાઈ ગયા છે, તો બાઉલની અંદર બાગ લઈ લેશું આપણે। અહીંયા આપણે તેલ થોડું વધારે છે, તો આપણે કાઢી લેશું। જેટલા મમરા છે એ ભાગનું જ તેલ રાખી અને આપણે મમરાનો વઘાર કરવાનો છે। અહીંયા આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, 5 ચમચી જેટલી હળદર ઉમેરશું અને અહીંયા મમરા ડાયરેક્ટ આપણે ઉમેરી દઈશું। સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું। અહીંયા આપણા મમરા ક્રિસ્પી જ છે, ફ્રેશ મમરા લીધા છે એટલે ક્રિસ્પી જ હોય છે, એટલે એને બહુ શેકવા નથી પડતા। માત્ર મસાલો અંદર કોટ થઈ જાય ત્યાં સુધી જ આપણે મમરાને સાતળવાના છે। અહીંયા આપણા મમરા મસ્ત એવા શેકાઈ ગયા છે, તો હવે આની અંદર આપણે મસાલા કરીશું। ગેસ સાવ ધીમો કરી દઈશું। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, અડધી ચમચી જે આપણે સાંભાર મસાલો લીધો એ ઉમેરી દઈશું। માંડવીના દાણા જે આપણે તળી લીધા એ પણ અહીંયા ઉમેરી દેવાના છે અને અહીંયા આપણી ફરસાણની સેવ પણ ઉમેરી દઈશું। ગેસ હવે અહીંયા આપણે બંધ કરી દઈશું અને બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। સુપર ટેસ્ટી મૈસૂરી સેવ મમરા તૈયાર છે। સાંજનો નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે, કંઈક અલગ નવું કરીએ બાળકો માટે તો ખાવાની ખૂબ મજા આવે છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।